નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 12 વિષય હિન્દી એમાં પાઠ છઠ્ઠો ઘર. ગઈકાલે આપણે પાના નંબર 28 પર આપણે અભ્યાસ કર્યો. આજે આપણે પાના નંબર 29 પરનો અભ્યાસ કરવાનો છે. अब अधिक दिन निकाल सके ऐसा भी नहीं लगता. હવે લાંબો સમય કાઢી શકે એવું લાગતું ન હતું. मैंने 5 जाकर पूछा. હું તેની પાસે જઈ અને તેને પૂછ્યું, यह क्या तू रो रही है माँ? આ તું શા માટે રો રહી છે? તું રડી રહી છે माँ? और वह जोर से रो पड़ी અને તે જોરથી રડી पड़ी. यह घर बस इतना ही वह आंसू और हिचकियों के बीच बोल पाई. यह घर એટલે કે આ ઘર બસ इतना ही એટલા આંસુ અને હિચકીઓની સાથે વચ્ચે વચ્ચે રડતા રડતા તેની હિચકીઓ આવતી હતી. એ હિચકીઓની સાથે તે વચ્ચે બોલી પડી. પિતાજી કે અવસાન કે સમય નહીં રોતી. પિતાજી જ્યારે અવસાન થયું હતું, મૃત્યુ પામ્યા હતા, ત્યારે તે રડી ન હતી. ઉતના માં इस समय रो रही है. એટલું માં આજે રોઈ રહી છે, આ સમયે રડી રહી છે. धीरे धीरे हिचकियों के बीच उसने कहा. धीरे धीरे हिचकियों ની વચ્ચે તેણે કહ્યું, यह घर मैं जी रही हूँ तब तक मत निकालो. આ ઘર જ્યાં સુધી હું જીવી રહી છું ત્યાં સુધી આ ઘર છે એ વેચો નહીં. मैं अब कुछ दिनों की मेहमान हूँ. હવે હું થોડા સમય માટેની મહેમાન છું. फिर तुम लोग जो चाहो, પછી તમે લોકો જે વિચારો તે કરી શકો છો. પરંતુ माँ तूने ही तो कहा था. परंतु माँ તે જ કહ્યું તું. कहाँ होगा परंतु वापस यह आने के बाद. મેં કહ્યું હશે પણ પાછું અહીંયા આવ્યા પછી. नहीं इसे तुम मत बेचो. ना તમે આને વેચો નહીં. આ ઘરને વેચો નહીં. उसने रोना बंद उसका रोना बंद नहीं हो रहा था. તેનું રડવાનું છે એ બંધ નતું થતું, ચાલુ થતું. माँ को रोता देखकर मुझे दुख तो हुआ परंतु आनंद विशेष हुआ. माने જોઈને મને દુઃખ તો થયું પણ આનંદ વધારે થયો. लगा कि उसका हृदय अभी जीवन है. એવું લાગ્યું કે એનું હૃદય હજી જીવંત છે. उसे अभी जगत में जीवन में रुचि है. એને હજી જગત એટલે કે દુનિયામાં જીવવા માટેની रुचि છે, ઈચ્છા છે. हम तो मान बैठे थे कि अब तो माँ बस दिन गिन रही है. અમે તો એવું વિચારી રહ્યા હતા, માની રહ્યા હતા કે હવે તો માં છે, બસ દિવસો ગણી રહી છે. પરંતુ ઘરની પ્રતિ उसका यह गहरा राग. પરંતુ ઘરની પ્રત્યે એનો આટલો બધો ગહેરો प्रेम હતો. घर निकाल देने की बात को लेकर मेरे मन में भी अंदर ही अंदर अपराध बोध तो था. घर निकाल देने के घर વેચવાના સમય પછી મારા મનમાં પણ અંદર અંદર કંઈક અપરાધ બોધ થતો હતો. પરંતુ अब तो एक प्रकार की तीव्र कसक उठी. હવે તો એક પ્રકારની તીવ્ર એટલે કે બહુ ઈચ્છા થઈ. घर को सभी की सहमति से बेचने का निर्णय लिया. घर ने બધાની સંમતિથી વેચવાનો તેને નિર્ણય કર્યો. इकरारनामा भी हो चुका था. એટલે કે વસિયતનામું પણ થઈ ગયું હતું, લખાણ થઈ ગયું હતું. लेकिन उस दिन से प्रत्येक सदस्य घर की बात निकलते ही मौन हो जाता था. परंतु આ દિવસે ઘરના દરેક સદસ્ય છે તે ઘરની વાત નહીં કરે, વેચવાની વાત કરે ત્યારે બધા મૌન થઈ જતા હતા, કોઈ બોલતા ન હતા. इतने में छोटा भाई मकान खरीदने वाले के साथ आया. એટલામાં મકાન ખરીદવા વાળા ભાઈ તે તેના નાના ભાઈની સાથે આવ્યા. घर के अंदर सदस्य भी एकत्र होकर माँ के आसपास बैठ गए थे. ઘરના અન્ય સદસ્ય એટલે કે બીજા સદસ્યો પણ ઘરની આસપાસ
ગોઠવાઈ ગયા. તે માં છે એની આસપાસ બધા ગોઠવાઈ ગયા હતા, એટલે કે બેસી ગયા હતા. माँ को समझाने का प्रयत्न करने लगे. તે માને સમજાવવા માટે તે પ્રયત્ન કરવા લાગ્યા. हम अधिक सुविधा वाला नया मकान इस गांव में ही बनाएंगे. અમે વધારે સુવિધા વાળા મકાન આ ગામમાં તમે બનાવશું. इसी घर के पैसे से तुम कहोगी पैसा ही. આ ઘરના પૈસાથી જેમ તમે કહેશો તેવી રીતે ઘર અમે બનાવશું. માને કહા. माए कहूँ मैंने इस घर की सहती तक ईटे चढ़ाई है. मैंने मैं आ घर में જ્યારે મકાન બનતું ત્યારે માથા ઉપર ઈટો લઈ અને આ મકાન બનાવ્યું છે. માથા ઉપર ઈટો લઈ અને મકાન બનાવ્યું છે. तुम्हारे पिता ने कितनी उमंगों के बांधा है. તમારા પિતાજીએ પણ કેટલી ઉમંગોથી આ ઘર બાંધ્યું છે. इसलिए मेरे जाने के बाद भगवान करे कि तुम लोग महल बनाओ. એટલા માટે હું જાઉં પછી ભગવાન કરે કે તમે હું ગુજરી જાઓ અથવા તમારું મૃત્યુ થાય પછી ભગવાન કરે કે તમે મહેલ બનાવો, પણ આ ઘર વેચવું નથી. પરંતુ આ ઘર તો छोटा भाई समय की नजाकत समझ गया. નાના ભાઈ છે એ સમયની नजाकत मर्यादा समझी गया. उसने मकान खरीदने वाले से कहा. તેને મકાન ખરીદવા વાળાને કહ્યું, ભાઈ कुछ समय रुक जाओ भाई, થોડા સમય તમે થંભી જાઓ, રોકાઈ જાઓ. यह घर देगी तब तुमको ही देगी. આ ઘર મેં તમને આપશી તો તમને જ આપશી, બીજા કોઈને આપશી ને. તમે થોડાક દિવસ છે એ ઉભા રહ્યો એટલે કે થંભી જાઓ. मैंने देखा कि हम सबकी छाती पर से एक पत्थर सा पड़ गया. मैं જોયું કે બધાની છાતી પર એટલે કે બોझ ચિંતા છે એ દૂર થઈ ગયો. बरसात के बाद खुले आकाश जैसा माता हूँ देखकर मानो जर्जरित घर हंस रहा था. वरसाद પછી જોયું તો જેમ આકાશ છે, ખુલ્લું આકાશ છે, તેવી જ રીતે માનું જર્જરિત ઘર હસ રહા था. એટલે માનું જર્જરિત ઘર છે તે હસી રહ્યું હોય એવું લાગતું હતું. જે ચિંતા હતી તે દૂર થઈ ગઈ. એટલે જર્જરિત મકાન છે, જે પડી ગયેલું મકાન છે તે હસી રહ્યું હોય એવું લાગતું હતું. अदृष्ट गुरु देवता की प्रसन्नता का स्पर्श सभी को हुआ था. अदृष्ट એટલે કે અદૃશ્ય જે ગુરુ દેવતા છે, ઘર દેવતાઓ છે, તેની પ્રસન્નતા એટલે કે આનંદનો સ્પર્શ છે એ સભી કો હુઆ તા. બધાને થયો હતો. અનુવાદ છે ડોક્ટર આલોક ગુપ્તાએ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘર પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.